માંડવામાં ધૂણતા પીઠમાં સાંકળ મારતો વિડીયો વાયરલ થયો છે। ભાજપમાં નિમણૂક થયા બાદ ઉપપ્રમુખનો આ વિડીયો સામે આવ્યો છે। દિવ્યેશ વધુ વિગતો જણાવી રહ્યા છે। જી દિવ્યેશ, ચોક્કસ વાત કરવામાં આવે તો જે નવનિયુક્ત ઉપપ્રમુખ સોમાભાઈ ભાલિયા છે તેનો આ વિડીયો છે તે સામે આવ્યો છે। જે નવું સંગઠન જાહેર કરવામાં આવ્યું હતું તેમાં જેને નવનિયુક્ત ઉપપ્રમુખ તરીકે જેને સ્થાન આપવામાં આવ્યું છે તેમનો જે આ વિડીયો છે તે સોશિયલ મીડિયામાં અત્યારે વાયરલ થયો છે। માતાજીના માનવાનો એક પ્રસંગ હતો જેમાં જે આ ભુવા છે તેઓ પોતે ધૂણતા હોય અને પોતાના જે પીઠ છે તેમાં સાંકળ મારતા હોય આ પ્રકારનો વિડીયો છે તે વાયરલ થયો હતો। તેને લઈને અત્યારે શહેરમાં ચર્ચાઓ છે તે તેજ બની છે। શ્રદ્ધા છે કે અંધશ્રદ્ધા તેને લઈને ચર્ચાઓ છે તે તેજ બની છે। અગાઉ પણ જે પૂર્વ ધારાસભ્ય અને મંત્રી અરવિંદ રૈયાણી છે તે ભાજપના નેતા હતા તે ધૂણતા હોય તેનો આ વિડીયો છે તે વાયરલ થયો હતો। તેવી જ રીતે આ નવયુક્ત ઉપપ્રમુખ છે તેનો વિડીયો છે તે વાયરલ થતા શ્રદ્ધા કે અંધશ્રદ્ધાને લઈને સવાલો છે તે ઉઠી રહ્યા છે। તો બીજી તરફ આ વિડીયો કેટલો જૂનો છે તે હજુ ચોક્કસ કારણ છે તે હજુ જાણવા નથી મળ્યું, પરંતુ માતાજીના માંડવામાં ધૂણતા હોય અને પીઠમાં સાંકળ મારતા હોય આ પ્રકારનો વિડીયો છે તે વાયરલ થતા અંધશ્રદ્ધાને લઈને ચર્ચાઓ છે તે તેજ બની છે। જી બિલકુલ દિવ્યેશ, શું સોમાભાઈ સાથે આ વિડીયોને લઈને કોઈ વાતચીત થઈ છે? તેમના દ્વારા કોઈ પ્રતિક્રિયા આ વિડીયોને લઈને આપવામાં આવી છે? આ ચોક્કસ સંદેશ ન્યૂઝ દ્વારા જ્યારે સોમાભાઈ સાથે આ બાબતનો સંપર્ક સાધવામાં આવ્યો તો તેઓએ જણાવ્યું હતું કે આ તો માતાજીના પ્રસંગ માટેનો વિડીયો છે અને તેમના દ્વારા શ્રદ્ધાનો બાબત છે તે અંગત બાબત છે તે જાહેર જીવન સાથે સંકળાયેલી નથી। અને તેઓએ જણાવ્યું હતું કે 20 દિવસ પહેલાનો આ વિડીયો છે અને માતાજીના ફંક્શનમાં આ પ્રકારનું કાર્ય કરવું એ શ્રદ્ધાની વાત છે તે સોમાભાઈએ જણાવી હતી। બિલકુલ દિવ્યેશ, અહીંયા સવાલ એક એ થઈ રહ્યો છે કે જે પ્રમાણેનો વિડીયો સામે આવ્યો છે સોમાભાઈ જે છે ધૂણતા જોવા મળી રહ્યા છે, આ પ્રમાણે શ્રદ્ધા કે અંધશ્રદ્ધા એ તો સવાલ છે જ, શું અંધશ્રદ્ધાને આ પ્રોત્સાહન નથી? ચોક્કસ વાત કરવામાં આવે તો જે આ પ્રકારનો વિડીયો છે તે વાયરલ થયું છે ત્યારે શ્રદ્ધા કે અંધશ્રદ્ધાને લઈને ચર્ચાઓ છે તે તેજ બની છે। કેમ કે ઉપપ્રમુખ તરીકે જેમને સ્થાન આપવામાં આવ્યું છે શહેરના તેનો આ પ્રકારનો વિડીયો વાયરલ થયો છે। તેઓ માતાજીના માંડવામાં જઈને પોતે ધૂણી રહ્યા છે અને પોતાની પીઠ છે તેમાં જોશથી સાંકળ છે તે પોતાની પીઠમાં મારી રહ્યા છે। ત્યારે લોકો છે તે કહી રહ્યા છે કે આ અંધશ્રદ્ધા કહેવાય, પરંતુ જ્યારે સંદેશ ન્યૂઝે સોમાભાઈ સાથે વાત કરી તો તેને કહ્યું હતું કે હું તો માતાજીનો અનન્ય ભક્ત છું અને માતાજી પ્રત્યે મારી જે શ્રદ્ધા છે શ્રદ્ધાને લઈને મેં આ પ્રકારનું કૃત્ય છે તે કર્યું છે, પરંતુ સામાન્ય રીતે વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો આ એક પ્રકારની અંધશ્રદ્ધા છે તે કહી શકાય। બિલકુલ દિવ્યેશ, જે પ્રમાણે અત્યારે સોમાભાઈનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, અગાઉ અરવિંદ રૈયાણીનો પણ વિડીયો વાયરલ થઈ રહ્યો હતો, ભાજપના વધુ એક નેતાનો આ પ્રકારનો વિડીયો સામે આવ્યો છે। આ ચોક્કસ વાત કરવામાં આવે તો થોડા સમય પહેલા ભાજપના પૂર્વ ધારાસભ્ય અને મંત્રી અરવિંદ રૈયાણી છે તેનો પણ બિલકુલ દિવ્યેશ, અહીંયા આપને અટકાવવા માંગીશ। સોમાભાઈ અત્યારે અમારી સાથે જોડાયેલા છે। સોમાભાઈ, સ્વાગત આપનું સંદેશ ન્યૂઝમાં। સોમાભાઈ, આપનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં આપ ધૂણતા દેખાઈ રહ્યા છો, એ વિડીયોને લઈને શું કહેવું છે? આ શ્રદ્ધાનો વિષય છે બેન જી, અને જૂનો વિડીયો છે। હું નથી કાંઈ ભૂવો કાંઈ નહીં, બસ આ લીધો હોય શ્રદ્ધાના ઓલામાં એમાં કોઈ વિડીયો વાયરલ થયો છે મને ખબર નથી અને જૂનો છે। જી સોમાભાઈ, જૂનો વિડીયો ભલે આપ ગણાવી રહ્યા છો, પરંતુ આ વિડીયો જ્યારે સામે આવ્યો છે, આપના ઉપપ્રમુખ બન્યા બાદ આ વિડીયો જ્યારે સામે આવી રહ્યો છે ત્યારે ઘણા બધા સવાલો આ વિડીયોને લઈને ઉઠી રહ્યા છે, લોકો તેને અંધશ્રદ્ધા ગણાવી રહ્યા છે। મેં કોઈ કારણ કાઢ્યું, હું તો ભોવાઈ નથી કાંઈ નથી, શ્રદ્ધાના વિષયમાં છે, ખાલી માંડવો હોય છે ને કાંઈ મોજ કરી, બાકી તો કાંઈ મને ખબર જ નથી। જી, એટલે સોમાભાઈ આપ પૂરી રીતે ગણાવી રહ્યા છો કે શ્રદ્ધાને લઈને જ આપે આ જે ધૂણવાનું જે હતો વિડીયો તે અત્યારે સામે આવી રહ્યો છે આપનો, ત્યારે સવાલ અહીંયા એ થઈ રહ્યો છે, અગાઉ અરવિંદભાઈનો પણ એક વિડીયો સામે આવ્યો હતો, આ ધૂણવાનો જે વિડીયો હતો એ પણ સામે આવ્યો છે, હવે આપનો પણ આ વિડીયો સામે આવી રહ્યો છે, ઘણા બધા વિપક્ષ દ્વારા પણ સવાલ ઉઠે। શ્રદ્ધાના વિષયમાં તો બીજું શું હોય, શ્રદ્ધામાં હોય આપણે કોઈ ગોવાય નથી, ભરાડે નથી, કોઈ કારણ નથી પાડે, આપણે એવું છે નહીં, શ્રદ્ધાના વિષયમાં માંડવામાં થાય છે। જી, અને સોમાભાઈ જે પ્રમાણે વિડીયોમાં જોવા મળી રહ્યું છે, તમે તમારી પીઠ ઉપર સાંકળને એ પણ મારી રહ્યા છો, શું લોકોની અંદર એક ખોટો મેસેજ નહીં જાય? ના ના, એ બરોબર, શ્રદ્ધાના વિષયમાં થાય તો બેન રમતા હોય। જી, શ્રદ્ધાનો છે આમાં, બીજું તો કઈ છે નહીં।
હવે આપે જે પ્રમાણે કર્યું છે, જે પ્રમાણે પીઠ ઉપર સાંકળો મારી છે, શું આપને જોઈને લોકોને પ્રોત્સાહન નહીં મળે કે આ પ્રમાણે સાંકળ પોતાના પીઠ ઉપર મારે કે આ પ્રકારની કોઈ હરકત કરે? શ્રદ્ધાના વિષયમાં તો આવું આપણને ખબર ન હોય કે અમે તો મોજ માતર હોય શ્રદ્ધાના વિષયમાં બેઠા હોય માને બીજું કાંઈ છે નહીં. નથી અમે દાણક નથી બુવા ખાલી મોજ ને. જી બિલકુલ, દાણા ભુવાની કોઈ વાત અત્યારે અહીંયા સામે નથી, પરંતુ જે પ્રમાણે આપનો જે વિડીયો છે તેને લઈને લોકો દ્વારા જે પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે, લોકો દ્વારા તેને અંધશ્રદ્ધા ગણાવીને સવાલો ઉઠાવાઈ રહ્યા છે કે આ એક પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન છે. બેન આ તો શ્રદ્ધાનો વિષય માટે ચાલે છે. આપણે શ્રદ્ધાનો વિષય છે એમાં છે